કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કોઈ પણ જાતનો બદલાવ, કોઈ પણ જાતનું ચેન્જ ખૂબ આસાનીથી નથી આવતો. તેના માટે ઘણી બધી મહેનત, પરિશ્રમ કરવો પડે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે બદલાવ, ચેન્જ. શ્રી સંજીવ શાહ સાહેબે લખ્યું છે કે સૌથી ખરાબ બાબતોમાંથી બાબત એ છે કે નિયમોનું પાલન કરવું, બધાની સાથે રહેવું અને બધાને અનુસરવું, ભીડને અનુસરવું. મારા મિત્રો, વાત જરા અટપટી લાગશે, એટલી ઊંડી પણ છે અને એટલી જ મહત્વની છે. અહીંયા એવું લાગતું હશે કે લેખક આવું કેમ લખી રહ્યા છે, કેમ બોલી રહ્યા છે, પરંતુ તેઓ વ્યંગ કરી રહ્યા છે, કટાક્ષ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે જો આપણે આપણા જક્કી નિયમો જે છે, જે જડ નિયમો છે, તેને વળગી રહીશું તો ક્યારેય પણ કોઈ પણ જાતનો બદલાવ, કોઈ પણ જાતનો ચેન્જ શક્ય નથી. એ પછી જો આપણે બીજાની સાથે જોડાયેલા રહીશું, પોતાનું કંઈ વિચારીશું નહીં, તો ત્યાં પણ બદલાવ શક્ય નથી. અને જ્યાં આપણે ભીડને અનુસરીએ છીએ, ક્રાઉડને ફોલો કરીએ છીએ, ત્યાં પણ ચેન્જ, બદલાવ પોસિબલ, શક્ય નથી. એટલે મારા મિત્રો, જો આપણે ખરેખર કે બદલાવ લાવવાનો, કંઈ ચેન્જ કરવા માટેનો પ્રયાસ કરવો હોય તો આપણે પોતાની એક ઓળખ બનાવવી પડશે, પોતાનો એક પાથ બનાવવો પડશે, તેની ઉપર ચાલવું પડશે, તેની ઉપર ચાલીને સફળ થઈને બતાવવું પડશે અને અન્ય લોકોને પણ સાથે જોડવા પડશે. આ બધું જ શક્ય છે જો આપણી ખરેખર તે કરવાની ઈચ્છા હોય, દાનત હોય. તો મારા મિત્રો, આપણે પણ આ દુનિયામાં કંઈક બદલાવ લાવી શકીએ છીએ, ચેન્જ લાવી શકીએ છીએ. જરૂર છે બદલાવના આ ગુણધર્મને આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચી શકીશું. થેન્ક યુ.